ભરૂચથી મળી છે। ભરૂચના અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં ભીષણ આગ લાગી। ફિનોર પીપલાસ કેમિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના બની। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું અનુમાન છે। બીપીએમસી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અંકલેશ્વરના છે। ઔદ્યોગિક વસાહતમાં ભીષણ આગનો બનાવ છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ડીપીએમસી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો કરી રહી છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ છે। આજુબાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી હોવાથી આગ વધુ ન પ્રસરે તે માટે આગને કાબુમાં લેવાના પ્રયત્નો સત્વરે શરૂ કરી દેવામાં આવ્યા છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। દ્રશ્ય જોઈને સ્પષ્ટ થઈ શકે છે કે આગ કેટલી વિકરાળ હશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, કેમિકલ કંપનીમાં આગનો બનાવ છે, હાલમાં આગ કેટલી કાબુમાં આવી, શું માહિતી? જી, આજે બપોરના 1 વાગ્યાથી જાણ મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર ફિનોલ પીપલેસ કંપનીની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી। તો બપોરના 1 વાગ્યાથી કન્ટિન્યુઅસ ડીપીએમસી અંકલેશ્વર, પાનોલી તથા દહેજના જે ફાયર ટેન્ડરો છે 10 થી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબુ મેળવવાના સતત પ્રયત્નો ચાલુ છે। હજુ હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે એ અમને હાલ પર ઘટના પર વસિત છે। બિલકુલ ગૌરવ, માહિતી બદલ આભાર।